આજે મેહુલભાઈને ફેસબુક મોનેટાઇઝેશન મળી ગયું છે। રામમાળી રામ મિત્રો, સ્વાગત છે દરેકનું મારા આજના એક નવા વ્લોગની અંદર। મિત્રો, ઘણા દિવસો પછી આપણે આજે વ્લોગ બનાવી રહ્યા છે, કેમ કે મારે બોલાતું નથી, મોઢામાં થોડીક તકલીફ હતી, એટલા માટે આપણે વ્લોગ નથી બનાવ્યા અને ઘણા દિવસો પછી વ્લોગ બનાવી રહ્યો છું। અને હજુ પણ મારે દવાખાને જવાનું છે, તો આજે એ પણ તમને જોવા મળશે, કેમ કે મિત્રો મોઢામાં તકલીફ હતી એટલે મોઢાથી બોલાતું નથી, એટલે વ્લોગ આપણે બનાવતા નહોતા। તો હવે આપણે આજનો વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો। આ વ્લોગમાં તમને A to Z બધી ખબર પડી જશે, તો વ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો। અને અત્યારે હું છું મારા ખેતર બાજુ, અને અત્યારનો કંઈક નજારો કંઈક આવો છે, જોઈ લો। અત્યારે સવારના 8 વાગ્યા છે, જોઈ લો। આવી રીતનું શાંત, એકદમ શાંત અને એકદમ ક્લિયર વાતાવરણ છે। તો વ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો, અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો, અત્યારે હું આવ્યો છું મારા બોકડા સારવા માટે, જોઈ લો। આપણા બકરા છે એ અત્યારે પીપેનો પાલો પાડી આવેલો છે, એ સરે છે, અને બીજા એ લાર્યા સામે જો। તો અને અહીં રહીને ઉપર રહીને અહીંનો નજારો જુઓ તમે। તો વ્લોગને કન્ટિન્યુ જોતા રહો, કેમ કે આવા નજારા તમને અમારા ગામડાના વ્લોગમાં જોવા મળતા રહેશે। ફાઇનલી મિત્રો, આજે એક વાત જણાવતા બહુ ખુશી થાય છે, કેમ કે મિત્રો આ ખુશીની વાત છે, એટલે અમારે 6-7 વર્ષની મહેનત આજે અમારે રંગ લાવી છે, કેમ કે આજે મેહુલભાઈને ફેસબુક મોનેટાઇઝેશન મળી ગયું છે। તો જો મેહુલભાઈ અત્યારે મને ફોન કર્યો હતો, તો હું ખેતરથી આવ્યો, તો જો અત્યારે જો કન્ટેન્ટ મોનેટાઇઝેશન એક્ટિવેટ કરો એવી રીતનો મેસેજ આવી ગયો છે। તો ચલો એમને આપણે કન્ટેન્ટ મોનેટાઇઝેશન એક્ટિવેટ કરીએ અને પછી તમને બતાવીએ, કેમ કે આ મિત્રો આની રાહ મેં અને મેહુલભાઈએ 6-7 વર્ષ રાહ જોઈ છે, અને 6-7 વર્ષ પછી અમને કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળી રહ્યું છે। તો મિત્રો આજે તો એટલી બધી ખુશી છે કે કંઈ શબ્દ જ નથી એના માટે બોલવાનું। તો ચાલો મિત્રો, પહેલાં સેટઅપ કરી લઈએ અને પછી મળીએ, અને વ્લોગને તમે કન્ટિન્યુ જોતા રહેજો। મિત્રો, ફાઇનલી અમારા 1 કલાકની મહેનત બાદ પછી અમે અત્યારે કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ છે એ એનેબલ કરી દીધું છે। અને જો મેહુલભાઈ અત્યારે કેટલા ખુશ છે, કેટલી બધી ખુશી છે, કેમ કે ઘણા ટાઈમ પછી અમને મળી છે। તો મિત્રો, આની અંદર ડિટેલ એવી છે કે જો રીલ્સ અપલોડ ફેસબુક પર કરે એની અર્નિંગ થાય, પછી ફોટાની અર્નિંગ થાય, પછી ટેક્સ્ટની અર્નિંગ થાય, પછી સ્ટોરી મૂકે એની અર્નિંગ થાય। તો મિત્રો આવી રીતનું કંઈક ફેસબુકનું કન્ટેન્ટ મોનેટાઇઝેશન સેટઅપ અમે કર્યું છે, અને હવે મેહુલભાઈ ડેલી પોસ્ટ ફેસબુક પેજ પર પણ કરવાના છે। અને જો મેહુલભાઈનું તમે પેજ ફોલો ના કર્યું હોય તો હું એની પ્રોફાઇલ અહીંયા આગળ મૂકી દઉં છું, તો એ ફેસબુક પેજને ફોલો કરી લેજો। અને મેહુલભાઈ ફેસબુક પેજ પર પણ બહુ સારી પોસ્ટ કરે છે, અને બહુ સારા એમને રિસ્પોન્સ પણ મળે છે। તો તમે પણ ફેસબુક પર મેહુલભાઈને સપોર્ટ કરવા માંગતા હોય તો ફેસબુક પેજને ફોલો જરૂરથી કરી લેજો। તો મેહુલભાઈ પણ 2 શબ્દ બોલશે। શું કહેવું મેહુલભાઈ? હા, મને આ ફેસબુક કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળ્યું તો હું દિલથી આમ સવારમાં એટલે કે બહુ ખુશ થઈ ગયો, કારણ કે અમારી લગભગ 5-6 વર્ષની મહેનત હતી, અને ફાઇનલી આજે મળી પણ ગયું છે માડીની દયાથી। તો બીજું તો આવી રીતના સાથ અને સહકાર અને સપોર્ટ કરતા રહેજો। અને આપણે હજુ યુટ્યુબમાં પણ આપણે મોનેટાઇઝેશન એનેબલ કરવાનું છે, તો યુટ્યુબમાં પણ તમે જલ્દીથી 1000 સબસ્ક્રાઈબ તો કમ્પ્લીટ કરાવી દીધા છે, પણ 4000 કલાકનો વોચ ટાઈમ જલ્દીથી પૂરો કરાવી દેજો, એટલે આપણા ફેસબુકની સાથે આપણે યુટ્યુબમાં પણ ચેનલ મોનેટાઇઝેશન થઈ જાય। તો મિત્રો, ફરી મળીશું બીજા વ્લોગમાં, ત્યાં સુધી જય માતાજી, રામમાળી રામ, અને ફરી મળીશું બીજા વ્લોગમાં।